તો જવું હોય તો નથી જોતી તારી ગાડી. તો ભાઈબંધી લે ભાઈ આ તારી ગાડી. સરસ સરસ. પટી ગયું કોમ? ના પટ્યું લે. ચમ? કોના માટે સોડી જોવા ગયા હતા? આખા કુટુંબમાં કોઈને ગાડી આવડતી નહીં તે મને લઈ ગયો હતો, પણ સોડી મજા નથી. એવી ચેવી જોતી હતી મજા નથી? નથી બરોબર, ના ગમી. તો તમારું એ મોઢું ગમાય એવું તો નહીં. પણ લે દીપા સાચી વાત, હપ્પુજી ગમે એવી નથી સોડી. પણ તો હવે એવું સારું ખોટું ના કરવાનું હોય, જે આવે ગમાડી લેવું પડે. હોય તો તમારે વાતો આવે, હોય તો વાતો નહીં આવતી, સમજ્યા? એટલે આ ના ગમી, બીજી આવશે હવે. હવે આ બધા નખરો ના કરવાનું. શું કે બીજું પેટ્રોલ નખાઈ દીધું તું ગાડીમાં? ઓહો ભાઈ વધારે આગું જવાનું નતું ને એટલે 200 રૂપિયાનું નખાયું હતું. આ ચાલશે, 200 નું તો વધુ નહીં હો. બરાબર ઓકે. આ તારી શેપ સાઈઝ ગાડી આવી જઈ, હવે નીકળીએ અમે. હા કશો વધુ નહીં, કશો વધુ નહીં. વાહ એ કરશન બોલ. આવું કરીને આયા હું ભાઈ બમ્પર સોલીને આયા આ હા હા આ બધા લીહટા પાડી દીધા લ્યા. ભાઈ અમે નહીં સોલ્યો તો કોને સોલ્યું? આ તો હશે ભાઈ. એટલે હશે એટલે હું આવી ગાડી રાખું યાર? આવી સોલાયેલી ગાડી હોય મારા જોડે? એટલે પણ અમે ચોઈ નહીં અડાડી, પૂછી જુઓ ને. નહીં અડાડી. તમે લઈને નીકળ્યા હો અહીંથી સ્ટેપ સાઈડ ગાડી કમ્પ્લીટ તમે જોઈ વસ્તુ, તમે લઈને નીકળ્યા એટલે નજર પડી હતી તમારી? લઈ નીકળે એટલે જોયું નતું ભાઈ. નતું કોઈ હતું જ નહીં જોવા જેવું. શું હોય, ગાડી કમ્પ્લીટ હતી, તમે લઈને ગયા અને પછી તો ઠોકીને આયા લાગો. બધું આ સોલાઈ ગયું ખાશું લે. તો અરે યાર નહીં ઠોકી, ચોઈ નહીં ઠોકી. તો આ એમને લીહટા પડ્યા છે યાર. એ નહીં ખબર, બાકી અમે ચોય ઠોકી નહીં, કમ્પ્લીટલી ગાડી લઈ ગયો, લાઈવ ચોય ટચ નહીં કરી. એટલે હું આવી ટચિંગ કરેલી ગાડી તમને આલી છે, તમારે આવું કેવું? એ હવે તને ખબર યાર. મને હું ખબર, હું ગાડી ટીપટોપ રાખું, હું આટલો જેનો લીહટો ગાડી ઉપર નહીં રાખતો. એક તો વસ્તુ તમને આલી લઈએ વાપરવા માટે, તમે આવું તોડી ફોડીને લાવો હો, અને ઉપરથી તમે અમોને કહો કે તમે એવી આલી છે. અલ્યા ભાઈ મારા, તું નહીં માને, હું કમ્પ્લીટ લઈને જો હું કમ્પ્લીટ લાવ્યો હું, જો ટ્રાફિક જેવું લાગતું હતું ને એ તો ગાડી બંધ કરી દેતો હતો. આ બધા ભાઈ ધક્કો મરાવતો હતો. આ ધક્કો મારતો હતો? ઓહો, ધક્કો મારતા સોલી છે, કોઈ તો ચલાવતા ઠોકી છે, કોઈ તો તમે એ સોડી જોવામાં એ વાતોમાં પડે છે એટલે બહાર કોક ઠોકીને જતું રહી છે. પણ વસ્તુ તો જવાબદારી તમારી બને ને ભાઈ. કોઈનું વસ્તુ આપણે લઈ ગયા હોય તો એ વસ્તુ પછી એ પ્રમાણે એને પાછું આપવું પડે ભાઈ મારા. અલ્યા પાછું આલ્યું ભાઈ, અમે નહીં લીવોટો પાડ્યો, સાચું કહું તો એ તો મુએ તમને કમ્પ્લેટ તો આલી હતી ગાડી યાર. તમે હવે મારો દોષ કાઢો યાર. એટલે તારું કેવું થાય, શું કરવું હોવાનું? કરવાનું તો કોઈ નહીં, હવે ઠોકીને લાયા હોય તો પછી એ ખર્ચો આપી દેવો પડે. બમ્પરમાં રાખું નવું ન ખાવું પડશે યાર. ભાઈ હાલ દે, જે વાતા પૂરી કર. અમે તો ચલાવીએ નહીં ગાડી, તમે ચલાવીએ. આ તો પણ તારા માટે ચલાવી હક, હું મારા કોમ માટે જો તો તારી સોળી જોવા જવાનું હતું. અત્યારે રેદુએ ભર્યો કે એટલે એટલું તો 100 રૂપિયા આલ્યા સોળીના હાથમાં, કોઈ મફત નહીં પડ્યું. એ બધું તમે બે જણા લડાવવાનું બંધ કરો, મારે બમ્પરનું કરો ને યાર, પૈસા હાલવાનું કરો યાર. મારે નવું નખાવું પડે. હું તો ઘર આગળ આવી ગાડી નહીં તોડેલી ઊભી રાખતો ભાઈ. મારે તો આબરૂ જાય યાર. મારે કોઈક સોડીવાળા મારે જોવા આવે મારે ઘેર, અને ગાડી ઘર આગળ પડી હોય ને આવો લીહોટો જોઉં, ત્યાં લીહોટાવાળી ગાડી રાખો. મારે તો હગું નહીં કરવું, મારે તો તૂટી જાય બહુ, મારે તો મોટું નુકસાન પડે. એ તારા ચાલુ ચીલા સોડીઓ જોવું, મારે તો બધી સ્ટાન્ડર્ડ જોવા આવે, જેવી તે ના આવે વાત કરે. અત્યારે પૂછ કેટલા થયા? આ લે હેડ ઉપર ઘેરે જવા પૂછી દઉં. હા નિખિલ, ગાડીમાં આપણે ભાઈ બમ્પર સોલાઈ ગયું તો શું ખર્ચો થશે નવું નખાવાનું? હા એ સારું હો. એ પણ કલરનું પૂછ કે નવું કરવા નખાવું? નવું જ આવે, કલર બલર ના લાગે ભાઈ. હારું. 5000 કીધા, 5000 માં બમ્પર આખું નવું આવી જાય. હાલ દે હેડો 5000. લે કોડમાં જોઈ લે 2500 આવી ગયા. 2500 આયા. ચમ 2500? અત્યારે અડધા અડધા કરવાના ને, ગાડી તમે ચલાવતા હતા. અલ્યા પણ હું મારા માટે નતો ચલાવતો, તારા માટે જો તો તોય મારે ભોગવવાના. ભોગવવા જ પડે ને, ચલાવતા તમે હતા ને, હું તો ખાલી પાછળ બેઠો હતો. એટલે અમે ચલાવતા હતા, અમે ગુનો કર્યો તો ભાઈ એ તો જો કરશન, હવે એ છોકરાએ બરોબર 2500 આલ્યા. આમ તો હું તો ચાવી તને આલી હતી, તને જોઈને તારા હાથમાં આલી. એટલે તમે બે જણા હવે એના જોડે લે, તું હાલ મને પોચ પૂરા કરો ને, બે જણા લડાયા વગર હાલો હેડો. જે ના હાલવું હાલજો, હેડજો જલ્દી, મારે જવું હોય પછી. લાવો હેડો, કાઢો. હવે પછી કદી બોલાવતો ના મને. તોય જવાનું હોય ને, હેરતા જવાનું તોય મને ના બોલાવતો. ને કરવાનું કર. સોડીઓ જોવા તમારી જવાનું, ભોગવવાના અમારે 2500. ખાધું પીધું કોઈ ના, અને 2500 નો ગોબો. લાઈ સ્કેનર. અને હવે કદી કોઈની ગાડી લેવા ના આવું. સગવડ ના હોય ને તો કોઈના ભાઈ ગાડી માંગવા જવાની નહીં. આ શીખ મળી જાય મને, બરાબર? હેડતું જવું એ પોહાય, આવા 2500 ભોગવવા ના પડે. એ તો બરોબર, હાચવીને વસ્તુ લઈ જ્યાં લાયા હોય તો હું થોડો માગું યાર. હવે લઈ ગયો આવી જાય ને હવે, હા. પૈસા આવી ગયા, ગાડી આવી જાય, હવે ખુશ. ખુશ ખુશ. ગમે ત્યાં તો જવું હોય તો નથી જોવતી.
નથી જોતી તારી આ તો ગાડી ભાઈબંધીમાં બે જીજા અરે ભાઈબંધ લાખ રૂપિયાનો તું પણ હવે ગાડી નહીં લેવા આવું આ ના તો હતો નહીં ના લેવું જ કોઈ ના હા વેલજી પેલી ગાડી કહેતો તો તાર ચોક જવું તું સાપુતારા ફરવા તે આ લઈ જા ભાઈ મારા અરે એમાં હું ટેન્શન લો યાર ગાડી હું લાવ્યો જ છું મારા મિત્રો માટે તમે બધા લઈ જાઓ ફરો એન્જોય કરો તું ખાલી પેટ્રોલ ભરાન રે બાકી ઘસારો જ મારી ગાડી ન પડતો હો લઈ જા તું તારો ઘેર પડી જ છે નવરી હો હા મેળ આવી ગયો ને ભાઈ એક લીહોટામાં 70,000 પ્રોફિટ કર્યો આવી રીતના ગાડીઓ ભાડા હાલી વાહ 40,000નું ગાડું લાવ્યો તો 70 થઈ ગયા કોઈના એક બીજીએ છોડાવી દઉં ફરીથી લોકો નાલો આ રીતે